અરવલ્લી જિલ્લાના રામગઢી પંથકમાં વન્ય પશુઓના વધતા ત્રાસથી ખેડૂતો ભારે પરેશાન બન્યા। ભૂંડ અને રોઝના ટોળાએ ખેતરોમાં ઘૂસી અને મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું। ખેડૂતોના જણાવ્યા મુજબ એક નહીં પરંતુ બે વાર વાવેલું મકાઈનું બિયારણ પણ વન્ય પશુઓ ખાઈ ગયા। ખેડૂતો હજારો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। રામગઢીના ખેડૂતે વ્યથા વ્યક્ત કરતા સરકાર અને વન વિભાગ સમક્ષ વળતર આપવાની તેમજ વન્ય પશુઓના ત્રાસથી કાયમી રાહત મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી। પાક નુકસાનના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘરે ગયા તો સાંજે ભૂંડ આવી, રોજ આવી અને મકાઈનું ખાઈ ગયા। બરાબર, પછી સવારે આવ્યા તો ખબર પડી કે અહીંયા કંઈ રવા નહીં દીધું। પછી 2 દિવસ પછી ફરીથી મમ્મી મક્કો ઓર્યો તો ફરી સાંજે ભૂંડ ને રોજ આવીને ખાઈ ગયા। કંઈ મળ્યું ના અમને। તો સરકારમાં એવી અમે અપીલ રાખીએ છીએ કે થોડું અમને કંઈક મળે।